તો હવે વાત કરીશું મહીસાગરની। મહીસાગરથી એક મહત્વના સમાચાર કે તસ્કરોના નિશાને એમજીવીસીએલના વીજ વાયરો આવ્યા। હવે તસ્કરોના નિશાને એમજીવીસીએલના વીજ વાયરો આવ્યા છે। લુણાવાડા તાલુકાના શેણા દરિયા ગોરાડા ગામની એક ઘટના છે, જ્યાં એમજીવીસીએલના વીજપોલ પરથી વીજ વાયરો ચોરાયા। વીજ વાયરો ચોરાતા 15 થી વધુ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલી। ડાંગરના પાકમાં પાણી મૂકવાના સમયે વીજ વાયરો ચોરાયા। ખેડૂતો કૂવા પર રહેલી મોટરો ચાલુ કરવા ગયા, પણ મોટરો શરૂ ન થઈ। તપાસ કરતા વીજ પોલ પર વાયરો જ ન હોવાનું સામે આવ્યું। ખેડૂતોએ એમજીવીસીએલના અધિકારીઓને કરી જાણ। તાત્કાલિક ધોરણે વીજ વાયરો નાખવા ખેડૂતોની માંગ। તો આ એક મહત્વના અગત્યના સમાચાર મહીસાગરથી આવી રહ્યા છે કે જ્યાં તસ્કરોએ એમજીવીસીએલના વીજ વાયરોને નિશાન બનાવ્યા હતા। લુણાવાડા તાલુકાના શેડા દરિયા ગોરાડા ગામની આ એક ઘટના છે કે જ્યાં એમજીવીસીએલના વીજપોલ પરથી વીજ વાયરો ચોરી કરવામાં આવ્યા છે। વીજ વાયરો ચોરી કરાતા 15 થી વધુ કનેક્શન ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ છે। ડાંગરના પાકમાં પાણી મૂકવાના સમયે વીજ વાયરો ચોરાયા હતા। ખેડૂતો કૂવા પર રહેલી મોટરો ચાલુ કરવા ગયા, પણ મોટરો શરૂ ન થઈ। તપાસ કરતા ખબર પડી કે વીજ પોલ પર વાયરો જ ન હતું। વીજ પોલ પર વાયરો ન હોવાનું સામે આવતા ખેડૂતોએ એમજીવીસીએલના અધિકારીઓને જાણ કરી અને તાત્કાલિક ધોરણે વીજ વાયરો નાખવા ખેડૂતોએ માંગ કરી।